સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગુજરાતમાં આગના ગોળામાં ફેરવાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે। બે શહેરમાં 44 ડિગ્રીને પાર પારો પહોંચી ગયો છે। સુરેન્દ્રનગરમાં ત્રીજી વાર 44.7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં બીજી વાર 44.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 43.6 ડિગ્રી નોંધાયું તાપમાન, ગાંધીનગરમાં 43.5 ડિગ્રીએ પહોંચ્યો પારો, ભાવનગર 42.8, ડીસામાં 42.2 ડિગ્રી, અમરેલીમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે। તો 10 જિલ્લામાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે પારો। તો એટલા વિસ્તારની અંદર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લોકોને હીટ સ્ટ્રોકની અસર ન થાય તે માટે પણ પ્રશાસન તરફથી પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ અમદાવાદ અને સુરેન્દ્રનગર કે જ્યાં આગળ 44 ડિગ્રીને પાર પારો પહોંચી જવાને કારણે લોકોને અલગ અલગ જગ્યાએ લૂ લાગ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। ગુજરાતમાં 4 દિવસ કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ, જાણો કેટલા જિલ્લામાં વરસાદની આગાહી। ગરમી હવે માત્ર 48 કલાકની જ મહેમાન છે। રાજ્યમાં હવે તાપ નહીં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે। ગુજરાતીઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડનાર વરસાદ માટે થઈ જજો તૈયાર। હવામાન વિભાગે 30 જૂનથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત 10થી વધુ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યારે વરસાદ પડે તેની વાત કરીએ તો 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદ પડી શકે। 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સુધી વરસાદ પડી શકે છે। 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ભૂક્કા બોલાવશે। 2 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ત્રાટકી શકે છે। लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है। 26મીએ 8 મહાનગરપાલિકાના મેયરની જાહેરાત બાદ આજે બાકીની 7 મનપાના હોદ્દેદારોની વરણી કરાઈ। ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને હોદ્દેદારોની જાહેરાત થઈ। 15 મનપાની ચૂંટણી યોજાઈ। પરિણામના 1 મહિના બાદ 8 મનપાના હોદ્દેદારોની વરણીના 2 દિવસ બાદ ગુરુવારે બાકીની 7 મનપાના મેયરોના નામની જાહેરાત કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકામાં મેયર તરીકે નિહલ શુક્લના નામની જાહેરાત થઈ, જ્યારે ડેપ્યુટી મેયર પદે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાની જાહેરાત, શાસક પક્ષના નેતા પદે ઓબીસી સમાજથી આવતા હિરેન ખીમાણીયા, દંડક તરીકે ક્ષત્રિય સમાજથી આવતા સંજયસિંહ રાણાની નામની જાહેરાત કરાઈ છે। રાજકોટ મેયર બન્યા બાદ નિહલ શુક્લાએ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીની મુલાકાત લીધી। રૂપાણીના નિવાસે પહોંચી આશીર્વાદ લીધા। નિહલ શુક્લાએ સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની છબી પાસે મસ્તક ઝુકાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરી, શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા સર્વાનુમતે વરણી કરવામાં આવી। મનપાના 5માંથી 3 મહત્વના હોદ્દા મહિલાઓને મળ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભામાં ગીતાબેન મકવાણા નવા મેયર અને આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા। ખંડેરાવ માર્કેટ સ્થિત સભા હોલમાં યોજાયેલી બેઠકમાં શ્વેતા માછીને શાસક પક્ષના નેતા અને વિજય ચૌહાણને દંડક તરીકે જાહેર કરવામાં આવ્યા। ત્યારબાદ નવા મેયર સાથે સ્થાયી સમિતિના 12 સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી અને પ્રથમ બેઠકમાં વર્ષા વ્યાસ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના 1 મહિના બાદ નવા મેયર મળ્યા। મેયર તરીકે દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। આ તરફ કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકાબેન પટેલનું નામ પણ જાહેર થયું। ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી નામની જાહેરાત કરવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારનું નામ જાહેર કરાયું। ભાવનગરના મેયર પદે ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, દંડક તરીકે લાલભા વાળાની નિમણૂક કરાઈ છે।
આ બાજુ 3 કલાક રાહ જોડાવ્યા બાદ સુરતને મળ્યા નવા મેયર. સુરતનું મેયર પદ ફરી સૌરાષ્ટ્રીયનને શિરે ગયું છે. સુરતના નવા મેયર બન્યા છે માયાબેન માવાણી. ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરીની વરણી. સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા રાજન પટેલ. શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની નિમણૂક થઈ છે. જોકે છેલ્લી ઘડી સુધી સુરતના હોદ્દેદારોના નામ જાહેર ન થતા સભ્યોને પરસેવો છૂટી ગયો. 3 કલાકથી નામો જાહેર ન થતા ઉત્તેજનાભર્યા માહોલ સર્જાઈ ગયો હતો. ભાજપના ચૂંટાયેલા તમામ 115 જેટલા કોર્પોરેટર 3 કલાક સુધી બેઠા રહ્યા. કલાકોથી એક જ જગ્યા પર બેસીને પરસેવો છૂટી ગયો, જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય, પણ સુરત મનપાના મેયર, ડેપ્યુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય. અમદાવાદમાં ફાયરિંગ કરી દાદાગીરી કરનાર પૂર્વ ડીવાયએસપીએ પોલીસ સ્ટેશનમાં ડ્રામા કર્યો. અમદાવાદમાં ભડાકા કરીને રોફ જમાવનાર નિવૃત્ત ડીવાયએસપી આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. વર્દી ગઈ પણ પાવર યથાવત રાખતા નિવૃત્ત ડીવાયએસપી સાહેબે ધોળા દિવસે ભડાકા કર્યા. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે સ્થળ પર ભડાકા કરી દાદાગીરી તો કરી, પણ પોલીસ સ્ટેશનમાં પણ તેમનો પાવર યથાવત જોવા મળ્યો. પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો અને પોલીસ સ્ટેશન માથે લીધું. 2 પોલીસ કોન્સ્ટેબલે નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન મુદ્દે દાદાગીરી કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ પોલીસને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની શાન ઠેકાણે આવી ન હતી. ગઈકાલે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ ઘટના સ્થળે અશોકસિંહના પુત્ર સિદ્ધરાજ, પુત્રી અને નાનો દીકરો પણ હાજર હોવાનું કહેવાઈ રહ્યું છે. ફરિયાદીનો દાવો છે કે ભાડે લેવાલી જમીન પર લાખો રૂપિયાનું રોકાણ કરી પાથરણા માર્કેટ બનાવવામાં આવ્યું હતું, છતાં ફરી ભાડાની માંગ કરતા વિવાદ ઉગ્ર બન્યો હતો. સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી નિવૃત્ત ડીવાયએસપી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીએ મીડિયા સામે બોલવા ધમપછાડા કર્યા, તો તેમની પુત્રીએ પોલીસ સાંભળતી ન હોવાનો આક્ષેપ કર્યો. આ બધા વચ્ચે ગઈકાલે ફાયરિંગ બાદ નિવૃત્ત પોલીસ અધિકારીને પોલીસની હાજરીમાં દાદાગીરી કરી તે વિડીયો સામે આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નિવૃત્ત ડીવાયએસપી સામે પોલીસ અધિકારીઓ પણ મૂક પ્રેક્ષક બની સમગ્ર તમાશો જોઈ રહ્યા છે. ફરિયાદ સાથે બોલાચાલી કરે છે. ત્યારબાદ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ મારી પર હુમલો થયો, સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું બોલી રહ્યા છે. અને મારી ફરિયાદ લીધી નથી. બરાબર શું કેવું? મારી ફરિયાદ ગુંડાઓ મારી જમીનમાં મૂકી ગયા છે. 7 સિંહના મોત બાદ વન વિભાગથી લઈને સીએમ સુધીમાં દોડધામ. ગાંધીનગરમાં સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી 17 સિંહોને આઇસોલેટ કરાયા. ગીર જંગલમાં સાવજો પર મોતનો પંજો કસાતા વન વિભાગથી લઈને સીએમઓ સુધી દોડધામ મચી ગઈ છે. અત્યાર સુધીમાં 7 સિંહના મોત અને સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહને ક્વોરન્ટીન કરાયા હોવાની પુષ્ટિ વન વિભાગે કરી છે, જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવાયું છે. અમરેલી અને ગીર સોમનાથમાં 8 સિંહોના મોત મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીને સિંહોના મૃત્યુ સામે વન વિભાગે લીધેલા પગલાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં વન પર્યાવરણ અગ્ર સચિવ ડોક્ટર વિનોદ રાવે માહિતી આપી કે 7 સિંહના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે. મૃત્યુ પામેલા સિંહમાં ભેદી વાયરસ ન હોવાનું સામે આવ્યું છે. સીડીવી વાયરસનો રિપોર્ટ આવશે. 1 સપ્તાહ બાદ સીવીડી વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. 17 સિંહ પૈકી 8 સિંહમાં ભેદી વાયરસ જોવા મળ્યો છે. ગીર ગઢડા અને બાબરિયા વિસ્તારમાં 10 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ આવ્યા નથી. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં પણ ચેકિંગ શરૂ છે. હાલ ડોક્ટરની ટીમ વાયરસથી સંક્રમિત સિંહને સારવાર આપી રહી છે. 12 ડોક્ટરની ટીમ રાત દિવસ સિંહોની કરી રહી છે સારવાર. જે સિંહ પહેલેથી બીમાર છે કે નહીં તેની ચકાસણી કરાઈ રહી છે. હાલ 250 જેટલા વન વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 20 થી વધુ કર્મચારીઓ બહાર બોલાવાયા છે. તો વનધારાની ડોક્ટરની ટીમને જાણ કરવામાં આવી છે. જરૂર પડશે તો વનધારાના ડોક્ટરોની ટીમની મદદ પણ લેવાશે. ગુજરાતમાં કોંગોથી આવેલા મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ઇબોલાને લઈને ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. કોંગોથી ગુજરાત આવેલા મુસાફરોનો ઇબોલા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દર્દીના તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ અંગેની જાણકારી ખુદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોસ્ટ કરીને આપી છે. તેમણે લોકોને ભય ન રાખવા અપીલ કરી, સાથે જ અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી. બીજી તરફ આ દર્દીના સંપર્કમાં આવનાર લોકો ક્વોરન્ટીન કરાશે. ઇબોલા વાયરસ એક ગંભીર ચેપીજન્ય રોગ છે જે મુખ્યત્વે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે અને ત્યારબાદ માનવથી માનવમાં પણ ઝડપથી સંક્રમિત થઈ શકે છે. આ વાયરસમાં મૃત્યુ દર ખૂબ જ વધારે છે. ઇબોલાના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને ગંભીર થાક જેવી સ્થિતિ જોવા મળે છે. જો કે હાલ ઇબોલા માટે સારવાર અને કેટલીક મંજૂર વેક્સિન ઉપલબ્ધ છે, છતાં સમયસર સારવાર ન મળે તો જોખમ વધી જાય છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ આવા લક્ષણો દેખાય ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.
આદિવાસી નેતા મહેશ વસાવાને 5 મહિનામાં જ કોંગ્રેસથી મોહભંગ થયો. હવે કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું. પહેલા બીટીપીમાંથી રાજીનામું, પછી બીજેપી છોડ્યું, હવે કોંગ્રેસને બાય બાય. હવે કઈ પાર્ટીમાં જોડાશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો રકાસ નીકળી જતા હવે અહીંના સ્થાનિક રાજકારણમાં ધડાકો થયો છે. પોતાનું અસ્તિત્વ શોધવા માટે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કૂદકા પર કૂદકા મારી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને આદિવાસી સમાજમાં મજબૂત પકડ ધરાવતા મહેશ વસાવાએ માત્ર 5 જ મહિનામાં કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. માત્ર 2 વર્ષ પહેલા ભાજપમાં રહ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા. ફરી છોટુ વસાવાએ કોંગ્રેસથી મોહભંગ થયો હોવાની વાત કરી. માત્ર 2 જ વર્ષમાં પાટલી બદલું મહેશ વસાવાએ 3 પાર્ટીમાં ડોક્યું કરી રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ફેબ્રુઆરી 2024માં ચૂંટણી પહેલા જ મહેશ વસાવાએ બીટીપી પાર્ટી છોડીને લોકસભાની ચૂંટણી પહેલા માર્ચ 2024માં ભાજપનો કેસ ધારણ કર્યો. CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો. ત્યાં પણ કોઈ તક ન મળતા ભાજપનો સાથ છોડી દીધો. ભાજપમાં જોડાયાના 2 જ વર્ષમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જાન્યુઆરી 2026માં ભાજપને બાય બાય કરીને મહેશ વસાવાએ પલટી મારી કે ડૂબતી કોંગ્રેસનો હાથ પકડી લીધો. અમિત ચાવડાએ કોંગ્રેસમાં આવકાર્યા. કોંગ્રેસને પણ એમ હતું કે મહેશ વસાવાના આગમનથી આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ મજબૂત થશે, પરંતુ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન આપ કરતા પણ ખરાબ રહ્યું. મહેશ વસાવા કંઈ ઉકાળી ન શક્યા એટલે માત્ર 6 મહિનામાં કોંગ્રેસને બાય બાય કહી દીધું. તેમણે પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં સોદેબાજી કરી હોવાના ગંભીર આક્ષેપ કર્યા. ચૂંટણી પહેલા જ તેમના કોંગ્રેસમાં જોડાવાની પાર્ટીની આદિવાસી વિસ્તારમાં મોટી આશા હતી. જોકે અચાનક રાજીનામાથી જિલ્લામાં નવા રાજકીય સમીકરણો સર્જાયા છે. હવે તેઓ આગામી સમયમાં કયો નવો પક્ષ પકડશે તેના પર સૌની નજર ટકેલી છે. આજે કોંગ્રેસ છોડીને બાકીની પાર્ટીમાં એ મહેશભાઈ જવાના પ્રયત્ન કરે છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. વાલિયા તાલુકાનો જે આખો તાલુકા પંચાયત બની છે અને ઝઘડિયા તાલુકામાં પણ એમનો વિસ્તારની જે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે. તો મહેશ રાજકીય રીતના સ્થિર નથી અને આજે ખરેખર ટ્રાઇબલ પાર્ટીની જે તોડી હોય, નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા. તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે. એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે. નર્મદાના વરખડ ગામ